ભરૂચના ઝઘડિયામાં કોંગ્રેસ અને આપના આગેવાનોને નજરકેદ કરાયાનો પોલીસ ઉપર આરોપ લગાવાયો છે। બે આદિવાસી યુવકની હત્યાના વિરોધમાં નર્મદાના કેવડિયા ખાતે આજે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું, ત્યારે આદિવાસી આગેવાન દિલીપ વસાવાએ પોતાને નજરકેદ કર્યાનો દાવો કર્યો છે। રાજનીતિ રમાઈ રહી છે મોત પર પણ। કેવડિયા જતા કોંગ્રેસ અને આપના આગેવાનોને પોલીસે નજરકેદ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભરૂચના ઝઘડિયામાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને લઈને આખી રાજનીતિ રમાઈ રહી છે। ભરૂચના ઝઘડિયામાં કોંગ્રેસ અને આપના આગેવાનોને નજરકેદ કરાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ અને આપના આગેવાનોએ એવો આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમને નજરકેદ કર્યા છે। આદિવાસી યુવકની હત્યાના વિરોધમાં નર્મદાના કેવડિયા ખાતે આજે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવેલું છે। રાજનીતિ રમાઈ રહી છે મોત પર પણ। કેવડિયા જતા કોંગ્રેસ અને આપના આગેવાનોને પોલીસે નજરકેદ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભરૂચના ઝઘડિયામાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને લઈને આખી રાજનીતિ રમાઈ રહી છે। ભરૂચના ઝઘડિયામાં કોંગ્રેસ અને આપના આગેવાનોને નજરકેદ કરાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ અને આપના આગેવાનોએ એવો આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમને નજરકેદ કર્યા છે। આદિવાસી યુવકની હત્યાના વિરોધમાં નર્મદાના કેવડિયા ખાતે આજે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવેલું છે।